तस्यानुरक्तस्य मुनेर्मुकुन्द प्रमोदभावानतकन्दरस्य आशृण्वतो मामनुरागहास समीक्षया विस्मयन् उवाच तस्यानुरक्तस्य मुनेर्मुकुन्द प्रमोदभावानतकन्दरस्य आशृण्वतो मामनुरागहास समीक्षया विस्मयन् उवाच आशृण्वतो मामनुरागहास समीक्षया विस्मयन् उवाच माताजी तस्यानुरक्तस्य प्रमोदभावानतकन्दरस्य आशृण्वतो मामनुरागहास समीक्षया विस्मयन् उवाच। हरे कृष्ण। આ શ્લોકનો અનુવાદ અને તાત્પર્ય કૃષ્ણમૂર્તિ અભય ચરણારવિંદ ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ મહારાજને દ્વારા. જય શ્રીલ પ્રભુપાદ મહારાજની જય. મૈત્રેય મુનિનો કૃષ્ણ પ્રત્યે ખૂબ પ્રેમ હતો અને તે ખભા નીચા કરી જોવી ગમે એવી ઢબે ભગવાનના શબ્દો સાંભળતા હતા. મને થોડો સમય આરામ લેવા દીધા પછી મારા તરફ દ્રષ્ટિ રાખી ભગવાને મને નીચે પ્રમાણે સસ્મિત કહ્યું. સસ્મિત મતલબ હસી સાથે, સ્મિત સાથે. અનુવાદ. ઉદ્ધવજી અને મૈત્રેયજી બંને મહાત્મા હતા, છતાં ભગવાનનું ધ્યાન ઉદ્ધવજી તરફ વિશેષ હતું, કારણ કે તે નિષ્કલંક શુદ્ધ ભક્ત હતા. જ્ઞાની ભક્ત એટલે જે જ્ઞાનના દ્રષ્ટિકોણ સાથે ભક્તિને મેળવતો હોય છે, તે શુદ્ધ ભક્ત નથી. મૈત્રેયજી ભક્ત તો હતા, પણ તેમની ભક્તિ મિશ્રિત હતી. ભગવાન અને તેમના ભક્તો વચ્ચેનો પારસ્પરિક સંબંધ દિવ્ય પ્રેમના પાયા ઉપર આધારિત હોય છે અને તત્વજ્ઞાન કે ફળ પ્રાપ્તિની ઈચ્છાથી કરવામાં આવેલી પ્રવૃત્તિઓના
પાયા પર આધારિત નથી હોતો. ભગવાન દિવ્ય પ્રેમથી કરવામાં આવતી સેવામાં તત્વજ્ઞાન કે ફળ પ્રાપ્તિની ઈચ્છાથી કરવામાં આવતી પ્રવૃત્તિઓને કોઈ જ સ્થાન નથી હોતું. વૃંદાવનની ગોપીઓ ન હતી ખૂબ ભણેલી જ્ઞાની કે ન હતી આધ્યાત્મિક યોગીની. ભગવાન માટે તેમના હૃદયમાં સ્વયં સ્ફૂર્તિ પ્રેમ હતો, અનુરાગ જેને કહેવામાં આવે. આથી ભગવાન તેમનું હૃદય અને આત્મા બની ગયા અને તેઓ પણ ભગવાનના હૃદય અને આત્મા બની ગઈ. ભગવાન ચૈતન્ય પરમેશ્વર શ્રી કૃષ્ણ સાથેના પોતાના સંબંધ ગોપી ભાવના અનુગત્યમાં જ સ્વીકૃત કરેલા છે. અહીં ભગવાનનો ઉદ્ધવજી પ્રત્યેનો વ્યવહાર તેમને મૈત્રેયજી સાથેના વ્યવહાર કરતા વધુ આત્મીય હતો. પ્રભુપાદની ટીકામાં વિશેષ કરી એક જ વાત ઉપર ધ્યાન આપ્યું છે કે કૃષ્ણ વાત ભલે મૈત્રી મુનિ સાથે કરતા હતા પણ એમનું ધ્યાન ક્યાં હતું, એનું ઉપર પ્રભુપાદ પણ ધ્યાન આપે છે. તો તસ્ય અનુરક્ત, તસ્ય એટલે મૈત્રી મુનિ. આપણે આના પૂર્વમાં શ્રવણ કર્યું કે યદુવંશનો બ્રાહ્મણોના શ્રાપથી વિધ્વંસ થઈ ગયો, વિનાશ થઈ ગયો. અને એના માટે લખવામાં આવ્યું છે સ્વ આત્મ માયા ગતિ. બહુ સુંદર શ્લોક છે. ભગવાનની અમુક લીલાઓ એવી છે જે સાધારણ વ્યક્તિ માટે સમજવી અથવા બધા વ્યક્તિઓ માટે સમજવી અતિ કઠિન છે. તમે જ્યારે યદુવંશનો વિનાશ વિશે સાંભળો ત્યારે બધાના મનમાં શંકા પેદા થઈ થાય જ. આપણે માણસ છીએ એમાં મોટા મોટા દેવતાઓના મનમાં શંકા થઈ જાય. ભગવાનની લીલાઓ એવી છે. પણ જો ભાગવતના શબ્દો ઉપર ધ્યાન આપો તો એના પહેલાના 2, 3, 8મા 7મા યા 8મા શ્લોકમાં એક શબ્દ આવ્યો અકૃષ્ણ. અકૃષ્ણ અકૃષ્ણનો શબ્દ થાય છે. યદુવંશનો વિધ્વંસ થયા પછી પણ ભગવાન પ્રસન્ન મુદ્રામાં હતા. અને અહીંયા પણ આવા ભગવાન પ્રસન્ન મુદ્રામાં છે. સુસ્મિત સાથે, સસ્મિત સાથે ગયું. સમજો પોતાના પરિવારનો, કુટુંબનો વિનાશ થઈ ગયો હોય અને એ જ સમયમાં ભગવાન હસતા હોય. કહેવાનો અર્થ એ ભગવાનની ઈચ્છાથી થયો. ભગવાનની ઈચ્છાથી થયો. ભગવાનની ઈચ્છા હતી. એની પાછળ 2 કારણો આપવામાં આવે છે. એક તો ભગવાન ઈચ્છતા પોતાની લીલા સંપૂર્ણ કરી અને ભગવત ધામ જવા ઈચ્છતા હતા. ભગવાનને વિચાર કર્યો કે મારો અવતાર થયો હતો પૃથ્વીના ભારનું હરણ કરવા, એટલે અસુરોનો વિનાશ કર, આસુરી શક્તિઓનો વિનાશ કર. આસુર એટલે જે સાધુઓના વિરુદ્ધ કૃત્ય કરે છે એવા, અથવા જે ભગવાનને સ્વીકાર નથી કરતા, એઓનો વિનાશ કરવા માટે મારો અવતાર થયો હતો. પણ મારા ગયા પછી આ યદુઓ સૌથી શક્તિશાળી છે પૃથ્વી પર, એનાથી કોઈ શક્તિશાળી અને થઈ શકે છે કે આ મારા ગયા પછી પાછો, કેમ કે એમના લક્ષણોથી દેખાતું. એક કારણ. બીજું કારણ હતું એ અંતરંગ કારણ છે. ભગવાન આ બતાવવા માંગે છે કે ભલે મારા નિકટ સંબંધી હોય અથવા કેટલા પણ શક્તિશાળી વ્યક્તિ હોય, જે મારા ભક્તો પ્રત્યે દુર્વ્યવહાર કરે અથવા અપરાધ કરે, એમનો પરિહાસ કરે, તો
એ હું સહન ન કરી શકું. એને ગમે એટલો શક્તિશાળી વ્યક્તિ હોય તો એનો વિનાશ નિશ્ચિત છે, ગમે એટલો. મારા ભક્તો પ્રત્યે અત્યારે રામનવમી આવવા વાળી છે. રામનવમીમાં જે ભગવાન રામના અવતારના અનેક કારણો છે, અવતાર કારણ હેતુ અનેક. એમાં પહેલું જે કારણ છે જય વિજયને શ્રાપ. એ જય વિજયના શ્રાપનો પ્રસંગ જો સાંભળો તો એમાં જ્યારે ચતુર્કુમારો વૈકુંઠ જતા રહ્યા અને વૈકુંઠના 6 દ્વાર એને પાર કર્યા અને 7મા દ્વારે જ્યારે પહોંચ્યા ત્યારે જય વિજય એમને રોકી નાખ્યા અને ચતુર્કુમાર આશ્ચર્યચકિત થઈ ગયા. અહીંયા આવો વ્યવહાર, અહીંયા કોઈ અયોગ્ય વ્યક્તિ તો આવવાની સંભાવના જ નથી. વૈકુંઠમાં કોઈ અયોગ્ય વ્યક્તિ જઈ જ ન શકે. ત્યાં તો બિલકુલ યોગ્ય વ્યક્તિ હોય, ભગવત પ્રેમમાં ડૂબેલો હોય જ જઈ શકે, અથવા ભગવાનનો મહાન ભક્ત હોય એ જ જઈ શકે, શુદ્ધ થયેલો વ્યક્તિ જ ત્યાં જઈ શકે. કોઈ જરા પણ એક ત્રણ જેટલું પણ એના હૃદયમાં કઈ કલ્મશ હોય તો જઈ જ ન શકે ત્યાં. અને આવા વ્યક્તિઓને આ લોકો રોકે છે. આ એમનો વ્યવહાર જે છે એ જે પદ ઉપર છે એનાથી અનુચિત છે. એ વિચાર કરીને એમને કે આ અહીંયા રહેવા યોગ્ય નથી અને ચતુર્કુમાર ક્રોધ કરીને શ્રાપ આપી દે છે કે તમે આ પૃથ્વી ઉપર જતા હો, તમારા કરતા ત્યાં જવા જાય. બહુ જબરદસ્ત પ્રસંગ છે. પૃથ્વી ઉપર કેમ મોકલ્યા તો પ્રભુપાદ મહારાજ ટીકામાં લખે છે કે એમને સુધારવા માટે, એમને સુધારવા પડશે ત્યાં મોકલો. આ સંસાર એક જેલ જેવી છે. કોઈ વ્યક્તિને જેલમાં કેમ નાખવામાં આવે? સુધારવા માટે. ખબર પડી થોડી? આપણે પણ જેલમાં છીએ. શાના માટે? બગડેલા છીએ તો સુધારવા માટે. આ સુધારવા માટે સત્સંગ ચાલે. આ સુધારવાની યોજના છે વિશ્વ સ્તરે. બગડી ગયેલા વ્યક્તિઓને સુધારવા માટે જ આ જગતમાં લાવવામાં આવે. બગડી ગયેલા હું પોતાના પાપનું માનતા ન, એ બગડી ગયેલા કે અત્યારે કેટલા બગડી ગયેલા, કેટલા સુધરેલા છે વિચાર કરી લો. તો એમને સુધારવા માટેનો એટલે છે કે ભાઈ એ પૃથ્વી લોકમાં જશે તો એમનો સુધાર થઈ જશે, એમનું હિત થઈ જશે. એ હેતુ કરીને એમને શ્રાપ આપ્યો કે પૃથ્વી. પણ ભગવાનને જેવી ખબર પડી, ભગવાન દોડીને આવ્યા, લક્ષ્મીજીને સાથે લઈને આવ્યા. ચતુર્કુમારોને રોક્યા એટલે ભગવાન દોડીને આવ્યા એમને દર્શન કરવા. ત્યાં પણ પ્રભુપાદ મહારાજ લખે છે કે જ્યાં ભગવાનના ભક્તોને રોકવામાં આવે ત્યાં ભગવાન સ્વયં, જેવી રીતે ગૌર લીલામાં હરિદાસ ઠાકુરને જગન્નાથપુરીમાં એન્ટ્રી નહોતી, એ જાય તો રોકી દે, એ જતાય નહોતા પણ એન્ટ્રી. તો સ્વયં જગન્નાથજી ચૈતન્ય મહાપ્રભુ દરરોજ મહાપ્રભુને હરિદાસ ઠાકુરને દર્શન આપવા, દરરોજ, અને પ્રસાદ લઈ જતા. તો જ્યાં ભગવાનના ભક્તોને રોકવામાં આવે તો ભગવાન સ્વયં એમને દર્શન દેવા માટે જાય. કિશોર પ્રભુ આતા છે તો ઠીક છે, પણ તો ભગવાન દોડીને આવ્યા. એ પ્રસંગ બધાને વાંચવો જોઈએ. કેટલો શિક્ષામત પ્રસંગ છે. અને આ પ્રસંગના વિષ્ણુ પુરાણ, નરસિંહ પુરાણમાં પણ અલગ અલગ વ્યાખ્યા છે, પણ ભાગવતમાં પણ બહુ સુંદર વ્યાખ્યા છે. ત્યાં ભગવાન બોલે છે, ચતુર્કુમારો સાથે કહે છે કે મારા ભક્તો પ્રત્યે કોઈ અપરાધ કરે ને, એ મારી ભૂજા હોય તો એને પણ હું કાપી ફેંકી. અગર કોઈ વ્યક્તિ મારા ભક્તોને પ્રત્યે અપરાધ કરે, મારા ભક્તોની અવહેલના કરે, હે ચતુર્કુમારો, હે બ્રાહ્મણો, એ મારી ભૂજા પણ મારા ભક્તો પ્રત્યે દુર્વ્યવહાર કરે તો આ ભૂજાને પણ કાપીને ફેંકી. આ હું આટલા માટે યદુવંશના વિનાશ માટે બોલું.
ભગવાનનો વંશ છે, પણ એમને ભક્તો પ્રત્યે, એમના ભક્તો પ્રત્યે, બ્રાહ્મણો પ્રત્યે, ઋષિ મુનિઓ પ્રત્યે જે અપરાધ કર્યો એ ભગવાનથી સહન. ભગવાન પ્રત્યે તમે અપરાધ કરો, ભગવાન સહન કરી લાગે, પણ ભગવાનના ભક્તો પ્રત્યે જે અપરાધ કર્યો ને એ સહન થતો નથી. જ્યારે હનુમાનજી માતા સીતાને મળ્યા લંકામાં, અને એના પછી જ્યારે હનુમાનજી પાછા આવે છે ત્યારે સીતાજી એમને પહેલો સંદેશો આપે છે કે હે હનુમાન, સૌ પ્રથમ જઈને લક્ષ્મણની પાસે માફી માંગશે મારા વતી, કેમ કે મેં જે લક્ષ્મણ પ્રત્યે અપરાધ કર્યો એની સજા હું અહીંયા ભોગવી રહી છું. સીતાજી લક્ષ્મણજીને બોલ્યા હતા ને, સોનાના હિરણ, જયારે ભગવાન બોલાય ને એ નહોતા જાતા ત્યારે સીતાજી બેફામ બોલ્યા, બહુ ન બોલવાનું બોલ્યા. અને જ્યારે લંકામાં એ બેઠા હતા ત્યારે એને વિચાર કર્યો કે આ જે પરિણામ થયું, મને લક્ષ્મણ ભગવાનના પ્રિય છે, એમના સેવક છે, અને એમના પ્રત્યે મેં અપરાધ કર્યો, એટલે એની સજા હું ભોગવી. કેટલી બધી ભગવાન શિક્ષા આપે છે. કેવી રીતે શિક્ષા આપે છે? ભગવાનની પ્રિય છે, પણ એ પણ આપણને શિક્ષા આપે છે કે તમે ભગવાનના પ્રત્યે, હું જયારે અપરાધ કરું તો મને ભોગવવું પડે છે, તો એમના કુટુંબીઓ ને ભોગવવું પડે છે, તો આપણી કયા ખેતની અપરાધ કરશો શું દશા થશે? તો ભગવાનને આપણને શિક્ષા આપવા માટે, તો એમને જે યદુવંશીઓ અપરાધ કર્યો તો એમ એક કારણ, તો ભગવાનની ઈચ્છા હતી, સ્વ આત્મમાયા ગતિ, અને એમને સજા મળી એટલે ભગવાન પ્રસન્ન. એક અંતરંગ કારણ એ હતું કે જે બી એ યદુવંશીઓનો નાશ થયો એ પણ સાધારણ વ્યક્તિઓ ન હતા. વાસ્તવમાં ભગવાનને અવતાર લેવા માટે જયારે બ્રહ્માજી પ્રાર્થના કરે છે ક્ષીરસાગરના તટ ઉપર, પુરુષ સૂક્ત વેદોની સ્તુતિઓ દ્વારા બ્રહ્માજી સ્તુતિ કરી, ભગવાન પ્રસન્ન. ત્યાંને ભગવાન જયારે આકાશવાણીથી બોલ્યા ત્યારે ખાલી બ્રહ્માજી જ સાંભળ્યું. ત્યારે ભગવાને કહ્યું કે હે બ્રહ્માજી, આવતા સમયમાં હું નિશ્ચિત પૃથ્વી ઉપર અવતાર લઈશ અને યદુવંશમાં અવતાર લઈશ, અને તમે બધા દેવતાઓને કહી દો કે એ પણ એ વંશમાં અવતાર. અને ત્યારે બ્રહ્માજીએ જઈને બધા દેવતાઓ સાથે હતા, દેવતાઓને કીધું કે ભગવાન અવતાર લેવા માટે તમે પ્રાર્થના કરી છે એટલે ભગવાન અવતાર ધારણ કરશે, પ્રાર્થિતો સુરે, અને તમે ભગવાનની લીલામાં સહયોગ કરવા માટે એમના વંશમાં એમ કે જ્યાં જ્યાં તમે અવતાર ધારણ કરો, એટલે ભલે રામ લીલામાં હોય, કૃષ્ણ લીલામાં હોય, જે બી એમના અંતરંગ પાર્ષદો છે, સેવકો છે, લગભગ કોઈને કોઈ દેવતાના અંશ છે. રામ લીલામાં પણ બધા દેવતાઓના અંશ છે. જાંબત છે તો બ્રહ્માજીના પુત્ર છે, નલ નીલ છે તો એ અશ્વિની કુમારોના પુત્ર છે. એવી રીતે બધા દેવતાઓ ઘણા અવતાર લીધો છે. સુગ્રીવ છે, સૂર્યના અંશ છે. તો એવી રીતે દેવતાઓ એ ભગવાનની લીલામાં સહયોગ કરવા અહીંયા આવ્યા. તો એ રીતે પણ ભગવાને જે વિનાશ નહીં, હવે લીલા સમેટી છે બધાને લઈને ભગવાન, તો એવા અનેક કારણો હતા. પણ આજના સમાજમાં લોકોમાં ભક્તિ ન હોવાને કારણે, જ્ઞાન બહુ હોવાથી, જ્ઞાનથી ભગવાનને ન સમજાય ને ભગવાનની લીલા પણ ન સમજાય. જ્ઞાનથી ને વેદેશુ દુર્લભ, અદુર્લભ આત્મભક્ત. આત્મભક્તો એટલે જે એમના પ્રિય ભક્ત, એમ ભક્તિ કરીને જે પ્રિય થઈ ગયા, એ જ ભગવાનની લીલાને અને ભગવાનને સમજી શકે. હા, વેદેશુ દુર્લભ, વેદેશુ મતલબ જ્ઞાનથી, જ્ઞાનથી ભગવાનને સમજો. કાલ હું એક સાધુનું મંતવ્ય, તમે પણ અત્યારે બહુ ચાલી રહ્યું છે. હવે એ લોકો એવી રીતે ભગવાનની, સાધુઓ ભગવાનની લીલા વિશે આમ બોલે, આમ થઈ જાય કે બોટી પકડી લઈએ, હું કહે આવી રીતે બોલે છે. ઈશ્વરના ભક્તો એને બરાબર પાઠ ભણ, પણ છતાં એ લોકો તો બેફામ બોલે. એક મોટી સભા છે દયાનંદ સરસ્વતી કે કોનો જન્મ ઉત્સવ ચાલી,
ત્યાં કેટલાય માણસો બેઠા છે ને એ સાધુ બોલે, રામ વિશે બોલી હવે કે આપણને એવા ભગવાન બતાવી દીધા જે રામ કે ભગવાન છે ને રામની પત્નીનું હરણ થઈ ગયું એને ખબર નથી અને એના વિયોગમાં રડી રહ્યા છે એવાને આપણને ભગવાન કરી બતાવ્યું. આવું સાધુ બોલે. અને સાધારણ વ્યક્તિઓ બિચારા હોય ન સમજતા હોય તો એ માની પણ ભગવાનની લીલાઓ કેવી રીતે સમજવી આસાન નથી. ભગવાનની શક્તિ જાણ્યા વગર ભગવાનની લીલાથી તમે ભગવાનને ન સમજી શકો. આટલો મોટો સાધુ છે, એ જ્ઞાનીઓ છે, વેદવાદીઓ છે, અને એ આવી પ્રસ્તુતિ કરે. આપણને કઈ આશ્ચર્ય નથી, કેમ કે મોટા મોટા દેવતા ન સમજીએ કે આ તો બિચારા કલયુગના સાધુ તો કેવી રીતે. પણ જો આપણા છોકરાઓને આપણને ક્યારે બેઠા હોય તો આપણને મનમાં એમ થઈ જાય વાત તો સાચી છે. આપણે કહીએ ભગવાન રામ હતા, સીતાનું હરણ થઈ ગયું અને રડે છે હે ખગ હે મૃગ મધુકર શેણે, આવું પાગલેનો પૂછે પશુ પંછીઓને કે પૂછે છે, એમને ખબર ને એ છે ને ભગવાન. પણ જો નેગેટિવ પોઈન્ટ જો એમને એ આવા પોઈન્ટ બતાવે પણ એને આગળનો પોઈન્ટ એને બતાવે કે જ્યારે એ વિરહમાં રડતા હતા સીતાના અને એમને ખબર નહોતી, અગર આવું એ કહે છે તો સતી પરીક્ષા લેવા આવી. શિવજી મોકલીને સતીને કે તને ડાઉટ હોય તો પરીક્ષા લઈ લે. તો સતીજી પરીક્ષા લેવા સીતાનું રૂપ લઈને આવ્યા. અગર ભગવાન રામ નો સમજતા હોય, નો જાણતા હોય, એ ભગવાન નો હોય અને સીતાની ખબર એમને ન હોય તો સતી સીતાનું રૂપ લઈ આવી એ લઈ લે. હવે સીતા મળી ગઈ. ત્યાં ભગવાન શું બોલ્યા? બહુ સરસ ચોપાઈ છે. ભગવાન કહે છે જોરી પાણી પ્રભુ કીના પ્રણામ. સીતાને તો પ્રણામ ન કરે ને, તો પ્રણામ કેમ કર્યા? ઓળખી ગયા હે ને. જોરી પાણી પ્રભુ કીના પ્રણામ, પિતા સમેત લીનહા નિજ નામ. હું દશરથ નંદ રાજકુમાર છું. એ દેવી દશરથ નંદનના પ્રણામ સ્વીકાર કરો. એટલે એને ભ્રમ નો રહે કે ભગવાન ઓળખી ગયા. હું દશરથ પુત્ર તમને પ્રણામ કરું છું. અને પછી શું પૂછે ભગવાન? કહું બિહોરી કહા વૃષ કેતુ. વૃષ સમજો ને? વૃષ કોને કહેવાય? વૃષભ રાશિ હોય, ખબર છે? વૃષભ રાશિ, વૃષભ રાશિ, વૃષભ રાશિનું ચિહ્ન શું હોય? નંદી, બળદ, નંદી હોય ને. બધી રાશિઓનું એક હોય. મેષ રાશિનું ઘેટું. તો વૃષભ રાશિનું જે પ્રતીક છે એ નંદી છે. બે વૃષકેતુ, સમજી ગયા ને? કહું બિહોરી કહા વૃષકેતુ. વૃષકેતુ મતલબ નંદીની સવારી કરવા વાળે ક્યાં છે? કોના? સીતાના રૂપમાં છે. ભગવાન શું બોલે છે? બિહોરી કહું બિહોરી કહા વૃષકેતુ. કેમ પૂછે છે? વિપિન અકેલી ફિરહી કઈ હેતુ. માતાઓ એકલા પ્લેટફોર્મ પર અત્યારે શું કરો છો? શું કરવા તમે એકલા? એના બહુ શબ્દો જો એના. વિપિન, વિપિન વિહારી લાલ. વિપિન વિહારી મતલબ વનની અંદર, આવા વનમાં તમે એકલા? એ ક્યાં છે? શિવજી ક્યાં છે? ઋષિકેતુ ક્યાં છે? તમે એકલા અહીંયા ફરો છો કે હેતુ? લો, સીતાના રૂપમાં જ ઉભા છે ને ભગવાન વાત કરે છે. તો લોકો જયારે અધૂરું જ્ઞાન આપવામાં આવે ને ત્યારે આપણે કન્ફ્યુઝ. હિન્દુ સમાજમાં આ સૌથી મોટી એક તકલીફ છે કે અધૂરું જ્ઞાન છે. આધું તમને કોકે બતાવી દીધું. એક બહુ મોટો સ્કોલર છે, વર્લ્ડ ઇન્ટરનેશનલ, હે ને, જાકીર હુસેન તો શું નામ, એ બોલ્યો એક દિવસ
કે વેદોમાં લખ્યું છે તસ્મિન પ્રતિમા ન અસ્તિ, આટલું બોલે. આખો શ્લોક બોલ ને ભાઈ. કોણ પૂછે? આપણને લોકોને કઈ જ્ઞાન નથી. કોઈ આપણને ડફોળ બનાવે, વેદનો શ્લોક બોલીને ગીતાનો શ્લોક આપણે માથું ધૂને. કેમ કે આપણને ખબર નથી કે એની આગળ શું છે ને એની પાછળ શું છે. એ એટલું જ શબ્દ બોલ્યો. ये हिंदू लोग वेदों को मानते हैं और मूर्ति मानते हैं. वेद में तो लिखा है तस्मिन प्रतिमा न अस्ति. આપણામાં એક ભજન છે જગન્નાથ વિશે, તમે પ્રતિમા નથી સાક્ષાત વજેન્દ્ર નંદન. પૂરો શ્લોક આમ છે, તમે મૂર્તિ નથી, તમે સાક્ષાત છો. આપણે મૂર્તિ નથી માનતા. જે લોકો કે પથ્થર પૂજે, આ પથ્થર પડ્યો આને પૂજીએ છીએ. આ પથ્થર તો ઘણા પડ્યા છે, કોણ પૂજે છે? કેવું કેવું આપણને પથ્થર પૂજે. કોઈ પથ્થર ઉપર તો ચપ્પલ મૂક્યા છે એમને. તમે પ્રતિમા નથી, તમે સાક્ષાત છો. આપણે સાક્ષાત માનીએ છીએ, પ્રતિમા નથી. તો વેદ કે તસ્મિન પ્રતિમા નથી, એને પ્રતિમા જ માત્ર નહીં માનો, સાક્ષાત વજેન્દ્ર નંદન. પણ આપણને આટલું બતાવે એટલે આપણે માથું ધોળીને કરવાનું થઈ જાય. આજા ચાલો, આપણામાં ધર્મમાં કઈ ગડબડ છે. ગડબડ ધર્મમાં નથી, તમારા જ્ઞાનમાં ગડબડ છે. અધૂરું જ્ઞાન છે. હવે આ યદુવંશના વિનાશ માટે એ બ્રાહ્મણો શ્રાપ આપ્યો હોય, ભગવાનને એક બીજો પણ શ્રાપ મળેલો છે, ખબર છે? ગંધારી શ્રાપ આપ્યો. તો ગંધારી પણ કૃષ્ણને શ્રાપ આવ્યો હતો કે હે વાસુદેવ, તમે ઈચ્છતા તો યુદ્ધ અટકી શકતું. તો એમને તો ઈચ્છ્યું હતું, શાંતિદૂત બનીને આવ્યા હતા ને, છતાં જો ભગવાન આક્ષેપ કરે. તમે ઈચ્છતા, મતલબ એ એમ કે છે તમે પરમ ઈશ્વર હતા વાસુદેવ હતા, પણ તમે જો માઇન્ડ નેગેટિવ વાત કેવી રીતે આ બધા જે વેદવાદીઓ કે જે બી છે એ કેવી રીતે કરે? વેદમાંથી બોલે. વેદમાંથી શું લે? પોતાને કામની વસ્તુ ઉઠાવે. આખો વેદ ન ઉઠાવે તો એમને કામની વગર કામની વસ્તુ આવી જાય. આપણે જેનો વિરોધ કરવો એ વસ્તુ આવી જાય અંદર. બધાનું એવું છે, પોતાને કામનું હોય ને એ અંદર સુધી કાઢે, આખું ન બોલે. હવે આટલું કાઢ્યું, આટલો શબ્દ જ કાઢ્યો તસ્મિન પ્રતિમા, આટલું જ કાઢ્યું, એટલું જ કામનું છે. આગળ લખ્યું એ તો એની પોલ ખોલી નાખે. અને આપણને જ્ઞાન નથી, આપણે વાંચતા નથી. ગીતાને લાલ કપડામાં બાંધી મૂકી અને અગરબત્તી કરીએ. ગીતાનું સન્માન, આ સન્માન નથી. સન્માન એ છે કે રોજ 2-4 પત્તા વાંચો, એ સન્માન. આપણે હિન્દુઓને કોઈ વાંચે એટલે આ લોકો છે ને મદ્રેસામાં 3 વર્ષના 4 વર્ષના છોકરા મોકલી, બચપનથી જ બધું જ્ઞાન મળ્યું. આપણે છોકરોને, અહીંયા એક છોકરો આવ્યું છે ને, કેમ નથી લાવતા છોકરોને? લાયા હોય તો કેટલું બધું એમને સમજવાનું મળે. કેમ નથી લાવતા? કિચનો બનાવવા છે, મુસલમાન બનાવવા છે, બનાવી નાખશે એ લોકો આવું જ્ઞાન આપીને. એક હમણાં પ્રચાર વાળા કેવી રીતે સિટિંગ કરે ખબર છે? ટેબ્લેટ લઈ આવે, તમારા છોકરાને તાવ આવ્યો ને, ટેબ્લેટ લઈ આવે. પછી આવે લે, હનુમાનજીનું નામ લઈ લે, ટેબ્લેટ તાવ ઉતરે છે કે નહીં? ટેબ્લેટ આપી, હનુમાનજીનું નામ લઈને તાવ ડબલ થઈ ગયો. પછી કે લે, અમારા ભગવાનનું નામ લે ટેબ્લેટ ખા, તાવ ઉતરી. પહેલા ખવડાવી એ રોંગ ટેબ્લેટ હતી અને પછી દીધી એ વાસ્તવિક ટેબ્લેટ દીધી. એમાં ભગવાનનું નથી, એના ટેબ્લેટનું કામ છે. પણ આપણને કેવી રીતે એ લોકોને કન્વર્ટ કરી નાખે? અમારા ભગવાનમાં તમારામાં જો અમારા, આપણને ખબર નહીં હું કાઢીને આપી દઉં, શું ખબર નથી. એવી રીતે જ્ઞાન પણ એવી રીતે આપી દે. અને આપણે પ્રમાણિત પરંપરાથી આવતા જ્ઞાનમાં જોડાવા ન કારણે આવું થાય. નથી હું કહેવા માંગતો કે શું અમારે તો
ડિસ્કસ થાય એટલે સંવાદ થાય એટલે આટલું બધું ગુજરાતીઓ તો પાગલ છે. વગર કોઈ પ્રમાણ કે નામ નિશાન નહીં, આ ને તે. મેં એક આપણા ગુજરાતી અમારા જમાના મેં કીધું, ભાગવતના પહેલા સ્કંદના 3રા અધ્યાયમાં 24 અવતારોનું વર્ણન છે. તમે જે અવતારને માનો છો એમાં ક્યાં છે 24મા અવતાર? 24 અવતારમાં ક્યાં છે? તો એ મને શું કહે, એ તો ઠીક છે, અમારે બીજાને કોઈ સાધારણ વ્યક્તિને પાને પડ્યો તો એ કન્વર્ટ થઈ જાય. તો એ શું કે એ 24 અવતારનું વર્ણન ક્યારે કર્યું? 5000 વર્ષ પહેલા. ત્યારે તો અમારે હજી અવતાર થયો નહોતો. તો મેં એને કીધું કલ્કી અવતાર હજી નથી થયો, એનું વર્ણન છે. બીજા હોય ખબર ન હોય, 24 અવતારોમાં કલ્કી અવતારનું વર્ણન છે, એ હજી નથી થયો ને. તો મેં કીધું એનું તો નામ છે. અને 5000 વર્ષ પહેલા લખ્યું બુદ્ધ અવતારનું. બુદ્ધ અવતાર 2500 વર્ષ પહેલા થયો, લખ્યા પછી 2500 વર્ષ પછી થયો. તો આ 2 અવતારોના વર્ણન કેવી રીતે નામ લખ્યા? તો બીજો એનાથી મોટો મહાપંડિત એ શું કે ખબર છે? એ અવતાર નથી, એ તો અવતારી છે, એટલે નામ. તો મેં કીધું એ તે ચ અંશ કલા પુંસો કૃષ્ણ અસ્તુ ભગવાન છે. આ અવતારીનું નામ આવ્યું. અહીંયા તમારા એનું નામ આવવું જોઈએ ને. એ તે ચ અંશ કલા પુંસો કૃષ્ણ અસ્તુ. આ ભાગવતનો મૂળ શ્લોક છે. આ બધા જે અવતારોનું વર્ણન કર્યું, એ તે ચ, કોઈ એમના અંશ અવતાર છે, કોઈ એમના કલા અવતાર છે, પણ કૃષ્ણ અસ્તુ ભગવાન સ્વયં, એટલે હું જો કૃષ્ણ અવતારી છે. તો એ હું કે મને ખબર છે, તમે હરે કૃષ્ણ વાળા કાપો છો. હું કાપું જ ને, તું ભાગવત ની કાપે તો હું તારી કેમ ના કાપું? તું ભાગવત ની કાપે તો હું તારી ના કાપો? પણ આપણને નોલેજ હોવું જોઈએ, થોડું જ્ઞાન નહીં તો એ આપણને પોપટ બનાવી. તો કહેવાનો અર્થ અધૂરો જ્ઞાન છે. એના વિશે બોલું છું. ભગવાનને કેવી રીતે પોતાના, કેમ લોકો કૃષ્ણને બાણ મારી નાખ્યા? આમ અરે કૃષ્ણ એવા યુદ્ધ લડ્યા ને કેટલા બાણો લાગ્યા. આ પારધી શું બાણ મારે? મહાભારતના યુદ્ધમાં પિતામાં ભીષ્મ જેવાના બાણો લાગ્યા છે, ક્યાંય ઘાવ નથી પડ્યો. પિતામાં ભીષ્મ કરતા વધારે તો પારધી શું. અને બાણે તમે પૂરું વાંચો તો બાણ ટચ કરી નીચે પડી ગયું, કે આ હોળ નીકળી ગયું કે હાડ. અને કઈ પગના અંગૂઠામાં બાણ લાગવાથી કોઈ મરે નહીં. જેમના છાતીમાં કવચ તૂટી ગયા, આવા બાણ લાગ્યા, ત્યાં એમને કઈ નહીં થયું. ખબર, કવચ તૂટી ગયું હતું પિતામાં ભીષ્મના બાણ, લટકતું હતું કવચ. આવા અતિરથીઓના, મહારથીઓના બાણથી એમને કઈ ઘાવ નથી. ક્યાંય ઉલ્લેખ નથી કે કૃષ્ણને ક્યાંય ઘાવ થયો છે મહાભારતના યુદ્ધમાં. જયારે અર્જુન કરતા બધા, અર્જુનને તો લાગ્યા જ નથી, બધા બાણ એમને જ લાગ્યા હતા. એ લોકો આટલા રીસે બળી જતા ને, એવી રીતે રથ હાંકતા. રથ હાંકવામાં આવા કુશળતા કે એમના બાણો બધા ફેલ થઈ જતા. ક્રોધિત થઈને કે આ સારથી ઉપર મારો, આવા બાણ આવી રીતે કેવી રીતે રથને કરે છે? તો સારથી ઉપર બાણ મારતા, ક્રોધિત થઈને આવી રીતે એ રથ ચલાવતા. સારથી મતલબ દક્ષ હોવો જોઈએ ને. તો આવા દક્ષ પેલો બાણ છૂટ્યું, ધનુષમાંથી છૂટી ગયું, ત્યાં તો રથને દબાઈ નાખે, બાણ ઉપર વહી જતું રહે. નિશાનું લઈને છૂટ્યા પછી રથને મોડી નાખે. કેટલી ફૂર્તીથી કરે ભગવાન. તો એની ઉપર રીસે પડી જાય. એટલે ક્યારેક સીધું એની ઉપર બાણ મારતા. અને પિતામાં ભીષ્મે તો બહુ બાણ માર્યા. અને ત્યાં વર્ણન છે, કૃષ્ણને બહુ પ્રસન્નતા થઈ. પિતામાં ભીષ્મના બાણ લાગ્યા ને ત્યારે બહુ કૃષ્ણ ખુશ. કેમ કે એમને વીર રસનું આસ્વાદન કરવાનો અવસર. બીજા સાધારણ બાણથી તો શું થાય? સાધારણ બાણ મારે, પિતામાં ભીષ્મનો કંઈક બાણ આવે થાય. અને આટલા માટે જ પિતામાં ભીષ્મ અપોઝિટ મર્યા. ઘણા જણા કહે ને પિતામાં ભીષ્મ તો મહાભાગવત છે, ને પિતામાં ભીષ્મ મહાભાગવત છે. ભગવાનના મનની વાત જાણતા એમને વીર રસનું આસ્વાદન કરવું છે. ત્યારે અપોઝિટ પોઈન્ટ મળે. રાવણે કીધું છે એક આધ્યાત્મ રામાયણમાં કે જેટલો રામના રૂપનું આસ્વાદન મેં કર્યું એટલું વિશ્વમાં કોઈ ન હોય.
સામે સામે આટલા દિવસ સામે સામે જોઈ. મેં દર્શન કર્યા એવા કોઈ જગતમાં ન કર્યા, અનુમાને ન કર્યા હોય એટલા. જો એ લોકોના અંતરંગ કેવા ભાવ હોય, તો કહેવાનો અર્થ છે કે આપણને શાસ્ત્રનું જ્ઞાન એ એક કૃષ્ણની જે લીલા છે યદુવંશ વિનાશની, એની વિશે હું જોઉં. કેમ કે ઘણી વખત આપણને બ્રહ્મમાં નાખી દે માણસ. તમે કૃષ્ણને ભગવાન કહો છો, એ મરી ગયા. અરે પામે કોઈ કોઈ એવાય પણ કૃષ્ણ નરકમાં પડ્યા. કૃષ્ણ એમ છે, આવા કેવા વાળા છે. અરે મીરાને ઝેર આપ્યું તો બચાવવા કોણ આવ્યા? નરસિંહ મહેતાનો મામેરો ભરત મારા નાનાજી આવ્યા હતા. હું એ અટક્યાં પડ્યા છે ને મરી ગયા તો એ ક્યાંથી આવ્યા? મરી ગયા તો ક્યાંથી આવ્યા? પૂછો ને એને કીધું ક્યાંથી આવ્યા? મારા દાદા મરી ગયા એ તો આયા નહીં પાછા. તમારા પોતરાના લગ્નમાં આયા. તમારા પોતરાના લગ્નમાં તમે દીવો ભર્યો, એમને આમંત્રણ આપ્યું, પણ આવ્યા તો લોકોને. તો આપણને થોડું જ્ઞાન હોવું. ભાગવત આપની આંખો ખોલે છે. તો એવી રીતે એ થયા પછી તસ્ય અનુરક્ત એ વિધ્વંસ થયા પછી, એના પછી જયારે ભગવાન અશ્વત્થના વૃક્ષના ટેકો લઈ આનંદ મુદ્રામાં બેઠા હતા. પગ ઉપર ઘોડા ઉપર એક પગ બીજો ટાંટીઓ ચડાવીને આમ બેઠા હતા. આવી રીતે કોઈ શોકમાં હોય તો ન બેસે. આનંદ મુદ્રામાં બેઠા હતા. અને એ સમય ભ્રમણ કરતા કરતા મૈત્રી મુનિ આવ્યા. તસ્ય અનુરક્ત છે. અને મૈત્રી મુનિ ત્યારે આવ્યા. એ પછી મૈત્રી મુનિ બેઠા હતા. ઉદ્ધવજી પહેલાથી જ બેઠા હતા. અને અહીંયા જે વિશેષ આ શ્લોકનો ભાવાર્થ છે એ છે કે મૈત્રી મુનિ પણ ભગવાનના ભક્ત હતા અને ઉદ્ધવજી પણ ભગવાનના ભક્ત છે. પણ ભગવાનની જ્યાં વધારે નજર, વધારે દ્રષ્ટિ, વધારે આત્મીયતા ઉદ્ધવજી તરફ છે. કારણ ઉદ્ધવજી એ પણ ભક્ત છે, પણ ઉદ્ધવજી ભગવાનના શુદ્ધ ભક્ત છે. એ બહુ મહત્વ છે જાણવા જેવું. ભગવાન આપણથી શુદ્ધ ભક્તિની ઈચ્છા રાખે છે, બીજી કશી ઈચ્છા નથી. ભગવાન પોતામાં પૂર્ણ છે. તમે ભગવાનનું નામ જપ કરશો અથવા ભગવાનને ભોગ લગાડશો, એનાથી ભગવાનને કોઈ ફરક પડતો નથી. આપણને ફરક પડશે. મીરા રોડનું મંદિર બનતું ત્યારે અહીંયા મીરા રોડના એક બહુ મોટા શેઠ છે, નામ નથી, કમલલોચન પ્રભુ એમની પાસે ડોનેશન લેવા. તો એને શું જવાબ આપ્યો? कमलोचन तू तो हम भगवान के लिए मांगने आए. तो ये के भगवान को क्या जरूरत है? भगवान ने शुद्ध जरूर है पैसों ने. तो એને કીધું ભગવાનને પૈસાની જરૂર નથી, પણ ભગવાન તમારે જરૂર છે આપવાની. આ સમજો ને, ભગવાનને પૈસાની જરૂર નથી, પણ તમારે જરૂર છે ભગવાનને આપવાની. સમજો સીધી રીતે. તમે ઇન્કમ ટેક્સ ભરો, કોને ભરો? રિઝર્વ બેંકમાં ભરાય છે. આપણે ટેક્સ ભરીએ એ રિઝર્વ બેંકમાં જાય છે ને. ક્યાં જાય છે? કઈ નોટ જાય રિઝર્વ બેંકમાં? તમે છાપેલી? કોને છાપી છે? રિઝર્વ બેંકે છાપેલી છે. અને એ રિઝર્વ બેંક તો ખુદ નોટ છાપે છે, એમાં તમારી નોટની ક્યાં જરૂર છે? પણ તમારે જરૂર છે, નહીં તો જતા રહેશો જેલમાં. સમજમાં આવીને વાત? રિઝર્વ બેંક તો ખુદ નોટ છાપે છે. હવે તમે એનામાંથી તમે લાખ રૂપિયા કમાણા ને એમાંથી 5,000 રિઝર્વ બેંકમાં ભર્યા, તો એવું નહીં કે તમારા ભર્યાથી રિઝર્વ બેંક ચાલે છે. રિઝર્વ બેંક તો ખુદ નોટ છાપે છે, અને એ જ નોટ તો છે તમારી પાસે. પણ તમે જો ન ભરો ને તો તમારે માટે મુસીબત ઊભી થશે. એમના માટે નથી ભરવું, તમારી સુરક્ષા માટે ભરવું છે. તો ભગવાનનું ભજન, ભગવાનની સેવા આપણે આપણા માટે કરવી છે, આપણા કલ્યાણ માટે કરવી છે. તમે સેવા કરશો તમને કૃપા મળશે, તમે ભક્તિ કરશો તમને કૃપા મળશે. અમુક માણસો કે અમે ભજન કરશો તો ભગવાનનું હાલશે, નહીં તો અટકી પડે. એવું નથી. આપણું અટકી જશે, આપણે અટકી જશું, આપણે ભટકી જશું આ સંસાર સાગરમાં. તો કહેવાનો અર્થ ભગવાન આપણાથી શુદ્ધ ભક્તિ ઈચ્છે છે. ભગવાનની ઈચ્છા છે કે બધા શુદ્ધ ભક્તો બને. શુદ્ધ ભક્તને અશુદ્ધ ભક્ત, એટલે અશુદ્ધ ભક્તને મિશ્રિત ભક્ત. કેવી રીતે મિશ્રિત ભક્ત?
શ્રીપાદ રૂપ ગોસ્વામી ભક્તિ રસામૃત સિંધુમાં લખે છે, અન્ય અભિલાષિતા શૂન્ય જ્ઞાન કર્મ ધનાવૃત કૃષ્ણ અનુકૂલેન અનુશીલનમ ભક્તિ ઉત્તમ. આ ઉત્તમ ભક્તિ છે કે અન્ય અભિલાષિતા શૂન્ય. ભગવાનની તમે ભક્તિ કરો તો એનાથી બીજી અભિલાષા નહીં રાખો. બીજી અભિલાષાનો અર્થ છે સંસારિક ભૌતિક ઈચ્છાથી ભગવાનની ભક્તિ કે સેવાનો. એની પાછળ બે સિદ્ધાંતો છે. તમે સંસારિક ઈચ્છાથી અગર ભગવાનની ભક્તિ કરશો તો તમારો નાસ્તિક બનવાનો ચાન્સ છે. આજે આયા હનુમાનજી પાસે કંઈક માનતા લઈ, અમારે આમ થઈ જાય, ન થયું તો હનુમાનજીને છોડી દેશું, સાંઈ બાબાને પકડશું. એટલે ભૌતિક ઈચ્છાથી ભક્તિ કરીને તો તમારા જીવનમાં નાસ્તિકતા આવવાનો સંભાવના છે. એ કહો. અન્ય બીજું, કઈ ઈચ્છાથી ભગવાનની ભક્તિ? અન્ય અભિલાષિતા શૂન્ય. ભગવાનની ભક્તિ, ભગવાનની માળા કે શા માટે કરવી? માળા આટલા માટે કરવી છે વધુ માળા આપને સેવા કરવામાં. હવે સાંભળો, રામાયણ કેવટ બહુ ધની વ્યક્તિ નથી, નાવ ચલાવીને એનું ગુજરાન ચલાવે છે. એમાં ભગવાન રામ બેઠા અને ભગવાનને પાર ઉતાર્યા ત્યારે ભગવાને એને મજૂરી આપવા. ભગવાને એક પ્રસંગ તો બહુ મોટા મોટા છે, 2 કલાક બોલવા જેવા. ભગવાન પાસે તો કઈ હતું નથી, તો તપસ્વી વેશમાં તાપસ વેશ વિશેષ ઉદાસ. તપસ્વી વેશમાં હતા, કઈ નતું. પણ સીતાજીના પાસે એક અંગૂઠી હતી માતાઓ. ભગવાને ખાલી આમ જોયું, માંગી નહીં. સીતાજી ઉતારીને આપી દીધી. એને કે ફર્સ્ટ નંબરની પદવી. ખાલી ઈશારા કર્યા ને, મુંબઈથી આવ્યા છે, પાણી આપું પહેલા, માગશે ત્યારે આપશું, આવી બેસે એટલે આપી દેવું. અરે માગે તારે નથી મળતું ઘણી વાર. તો સીતાજી જોતા જ અંગૂઠી કાઢી. કેવટે ના પડ્યું. કેવટે માગ્યું, ભગવાન તમારે આપવું જ હોય તો એક મને વચન, શું? પાછા આવો તારે મારી નામમાં બેન પાછા જશો. એ કેવી શિક્ષાઓ છે આમાં. ભગવાનની ભક્તિ કરવી, ભગવાનની સેવા કરવી. શા માટે? ભગવાનની સેવા મળે આપણને વધારે. ભગવાનની સેવા કરવા ભગવાનની ભક્તિ કરવી, અથવા ભગવાનની ભક્તિ વધુ આપણને મળે એના માટે ભગવાનની ભક્તિ કરવી. તો અન્ય અભિલાષિતા, બીજી અભિલાષાથી શૂન્ય, શુદ્ધ ભક્તિની વાક્ય. અને જ્ઞાન કર્મ ધનાવૃત. આ વળી મોટો વધારે ડફોળો આ છે, જે આમાં લખ્યું ને ટીકામાં, અદ્વૈત હે ને મૈત્રેયજી. જ્ઞાન કર્મ ધનાવૃત. ભક્તિ કરીએ પણ જ્ઞાનને તે આવૃત ભક્તિ નો, જ્ઞાન મિશ્રિત ભક્તિ નહીં. જ્ઞાન મિશ્રિત નો, જ્ઞાનનો શું અર્થ થાય? જ્ઞાન જેવી રીતે ટીકામાં લખ્યું અદ્વૈત, અદ્વૈત યુક્ત ભક્તિ. અદ્વૈત યુક્ત ભક્તિનો અર્થ થાય છે, તમે સાંભળ્યું છે, વધારે પડીને હરિદ્વારમાં જશો તો માયાવાદી સંન્યાસીઓ મળે, હું નારાયણ ને હું નારાયણ. આને અદ્વૈત કે. દ્વૈત એટલે દ્વૈત એટલે દૂસરા, અદ્વૈત મતલબ દૂસરા નહીં, હે ને? પેલાનો અર્થ કરે ને સંન્યાસી ઉલટો સીધો, તત્વમ અસી, શિવો અહમ, શિવો અહમ. દાદા ગોવિંદ મહારાજ એક કથા કરતા હતા, આગળ એક વ્યક્તિ બેઠો હતો, તો
ખાંસી કરે અને ખાંસી બંધ થાય શિવો અહમ, પાછો ખાંસે, પાછી ખાંસી બંધ થાય શિવો અહમ. મારે કીધું તું શિવ હે, खांसरा है आधा घंटे से उठ देते शिवो हम कर रहा है, मैं शिव हूं, तुम शिव है तो खांस क्यों रहा है बिना जहर पिए? ये जहर पीने नो खांस्या शिवजी અને તું સીધો બેઠો બેઠો પાણી પીને ખાચું ખચું ખચું કરી રહ્યો કે શિવો હમ. બીજો તત્વમ અસી, આ સંન્યાસીનું મંત્ર છે. કાનમાં સંન્યાસ લે તારે આપવામાં, ચૈતન્ય મહાપ્રભુને આપ્યો ને, ચૈતન્ય મહાપ્રભુને આપે એની પેલા કેશવ ભારતીને એને કાનમાં એનો અર્થ સમજાવે. તત્વમ અસી, તુમ ઉસકે હો. ત્યારે માયાવાદીઓ એનો શું અર્થ કરે? તુમ વહી હો. અને અદ્વૈતવાદ કે હું પણ ભગવાન છું, એ પણ ભગવાન છે. પાછો ઉદાહરણ કેવો આપે? એ એકદમ ફિટ બેસી જાય. માટલાનું ઉદાહરણ આપે. માટલું હોય ને, માટલાના અંદર હવા હોય ને, અંદર આકાશ હોય. આકાશ એટલે ખાલી જગ્યા. માટલાને અંદર આકાશ હોય અને માટલાની બહાર આકાશ છે. વાત સમજમાં આવે છે ને? આ માયાવાદીઓનું ઉદાહરણ કેવી રીતે આપણા દિમાગમાં ફિટ બેસે કે માટલાના અંદર આકાશ છે, માટલાના બહાર આકાશ છે. મતલબ બહારે આકાશ છે, આકાશ મતલબ આ ખુલ્લી જગા. માટલાના અંદર એ ખુલ્લી જગા હોય તો અંદર એ આકાશ છે, બહારે આકાશ છે. જયારે માટલું ફૂટશે ત્યારે બે પાસે એક થઈ જશે. હા, કેવું દિમાગ બેઠી જાય. મતલબ આપણે મરશું ત્યારે આપણે ભગવાન બની જશું. એ ભગવાન છે, આપણે ભગવાન છો. અને આ માટલું ફૂટી જશે ત્યારે આપણે ભગવાન બની જશું, ભગવાનમાં મળી જશું. આ શુદ્ધ ભક્તિ નથી, આને જ્ઞાન મિશ્રિત ભક્તિ કહે. આ જ્ઞાન છે. દ્વૈતવાદ અદ્વૈતવાદ આ બે સિદ્ધાંતો છે. પણ એ સિદ્ધાંતો કેવી રીતે છે? અદ્વૈત તમે ભગવાનથી અલગ નથી, દ્વૈત તમે ભગવાનથી અલગ છો. અદ્વૈતવાદ અદ્વૈતવાદ અને દ્વૈત અદ્વૈતવાદ, અચિંત્ય ભેદાભેદ. આપણે જે ચૈતન્ય મહાપ્રભુ આપ્યો એ શું આપ્યું? અચિંત્ય ભેદા. દ્વૈત અદ્વૈતવાદ. તમે અદ્વૈત પણ છો અને દ્વૈત પણ છો. કેવી રીતે? જીવ ઈશ્વરનો અંશ છે. મમે વંશો જીવ લોક. તો જીવ ઈશ્વરનો અંશ હોવાને લીધે જે ઈશ્વરમાં ગુણ છે એ આપણામાં ગુણ છે. ક્યારે એક ક્લાસ રાખજો, એના ગુણના વૈજ્ઞાનિક પ્રમાણ આપીશ કે કેવી રીતે ઈશ્વરના ગુણ એ આપણામાં છે. જે ઈશ્વરની ગુણવત્તા છે એ ગુણવત્તા આત્માની પણ છે. એટલામાંથી હાથ ઉઠાવો, કોને મરવું છે? આંતરિક ઈચ્છા કરજો, બહારી નહીં. બહાર બધા અંદરની ઈચ્છા, આપણે મરવું છે. મરવું છે ને? ચલો પટરી તૈયાર છે. ઉભા થાવ. નથી મરવું. ભલે બોજા ઉઠાવવા પડે, ભીડમાં લટકવું પડે, મરવું નથી. આમ હાથ ઉઠાવ્યાથી અસરવું નથી. એક અમારા ફાધરને ટાઈમની વાત છે. એક રોહિતા તો રોજ ભગવાન ચીઠી ભૂલી ગયા, ભગવાન ચીઠી. તો એને કીધું ચીઠી બોલે, આવો ને અહીંયા હું ગળો દબાવી દઉં. હે આમ બોલે છે. કેમ? તમે હમણાં તો કહેતા હતા. કોઈને મરવું નથી. કેમ નથી મરવું? જયારે મરવાનું છે તો આંતરિક ઈચ્છા કેમ નથી મરવું? આપણે શાશ્વત છીએ. દુઃખ કોઈને જોઈએ છે? નથી જોઈતું. આ વૈજ્ઞાનિક કારણો આપો. ભગવાનના અંશ. ભગવાન આનંદમય છે એટલે જીવે આનંદમય છે. પણ થયું એવું છે કે ખોટી જગ્યાએ ફસાઈ ગયા છીએ. પ્રોબ્લેમ આ છે. તો ગુણવત્તામાં ભગવાન શાશ્વત છે, સનાતન છે. આત્મા પણ શાશ્વત સનાતન છે, એનામાં પણ મૃત્યુ નથી. એટલે આ તીવ્ર ઈચ્છા છે. આપણા આંતરિક ઈચ્છા આ છે. મરવું નથી, દુઃખ નથી જોઈતું, આનંદ જોઈએ છે. આ બધા ભગવાનના લક્ષણો છે આપણી. તો સતચિત આનંદ. તો ગુણની દ્રષ્ટિએ આત્મા એક છે, ઈશ્વરના આત્મા એક છે. ગુણની દ્રષ્ટિએ આપણે અદ્વૈત છીએ. પણ માત્રની દ્રષ્ટિએ, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી, ક્વોન્ટિટીની દ્રષ્ટિએ દ્વૈત છે.
આ થોડું સિદ્ધાંતિક વાત કરું, સમજમાં આવે ના આવે તો પૂછી શકો તમે પ્રશ્ન. ક્વોલિટીની દ્રષ્ટિએ એક છે, ક્વોન્ટિટીની દ્રષ્ટિએ ભેદ છે. ક્વોલિટીની દ્રષ્ટિએ આપણે અદ્વૈત છીએ, ક્વોન્ટિટીની દ્રષ્ટિએ આપણે દ્વૈત છીએ. એક ઉદાહરણ સમજો. સમુદ્રનું એક બુંદ, સમુદ્રનું પાણી ખારું છે તો એક બુંદ પણ તમે ચાખશો તો ખારી જ લાગશે. તો ગુણની દ્રષ્ટિ એક છે, પણ સમુદ્રમાં જહાજ હાલે પેલી બુંદમાં જહાજ હાલી શકે, એ દ્રષ્ટિએ ભેદ છે, ક્વોલિટી અને ક્વોન્ટિટી. હવે ક્વોલિટી તો ઠીક છે, ભગવાન શાશ્વત છે, આત્મા પણ શાશ્વત છે, ભગવાન આનંદમય છે, આત્મા પણ આનંદમય છે, પણ ક્વોન્ટિટીની દ્રષ્ટિએ ભેદ છે. ભગવાન સર્વજ્ઞ છે, જીવ અલ્પજ્ઞ. ભગવાન અહીંયા જેટલા બેઠા છે બધાના કારમાં મનમાં શું ચાલે એ બધું ભગવાનને ખબર છે. તમારે મનની જ ખબર છે, બાજુવાળાની ખબર નથી. કે છે બાજુવાળાના મનમાં શું ચાલે તો આપણને ખબર છે નથી. ભગવાનને બાજુવાળાને છોડો, ઘરવાળાના બાજુવાળાના બધા આખા દુનિયામાં ક્યાં જીવના મનમાં શું ચાલે બધી એમને. તો એ સર્વજ્ઞ છે, આપણે અલ્પજ્ઞ છીએ. ભેદ થયો ને. એ પરમાણુ છે, આપણે અણુ છીએ. એ સર્વજ્ઞ, એ બ્રહ્મ છે, આપણે અણુ છીએ. આપણે એકદમ કણ જેવા છે, એ આખા પહાડ જેવા છે. તો એ દ્રષ્ટિએ ભેદ છે. પણ ઘણા લોકો ભક્તિ જે કરે એ અદ્વૈત તથા જ્ઞાનને આધાર એની એ લઈને ભક્તિ કરે, એ શુદ્ધ ભક્તિ. હું નારાયણ છું, તું નારાયણ છું, આ ભક્તિ પણ એ શુદ્ધ ભક્તિ નથી. એને રૂપ ગોસ્વામી કે જ્ઞાન, કર્મ મિશ્રિત ભક્તિ, જ્ઞાન મિશ્રિત ભક્તિ, શુદ્ધ ભક્તિ. આ ત્રણ પ્રકારો થઈ ગયા. જ્ઞાન મિશ્રિત તમે સમજી ગયા, એ મિશ્રિત ના હોવો જોઈએ. ભગવાન ઈશ્વર છે, હું એનો સેવક છું, હું એનો અંશ છું. એ ભોગતા છે, હું ભોગી છું. એ સ્વામી છે, હું સેવક છું. આ શુદ્ધ ભક્તનો વિચાર એક વાત. બીજી જ્ઞાન, પછી કર્મ મિશ્રિત ભક્તિ. કર્મ મિશ્રિત ભક્તિ કોને કહેવાય? જેવી રીતે આપણે બધા ભોગ લગાવીને ખાઈએ ને. તમારી ઈચ્છા થઈ કે આજે પાવભાજી ખાવી છે, ઘરમાં પાવભાજી બનાવી અને ભગવાનને ભોગ લગાડી. આ કર્મ મિશ્રિત ભક્તિ છે, શુદ્ધ ભક્તિ નથી. ખાવાની તમારી ઈચ્છા છે, ભોગ લગાડી, ભોગ લગાડ્યો સારો છે, ભોગ લગાડીને ખાવું જોઈએ, પણ એ શુદ્ધ ભક્તિ. શુદ્ધ ભક્તિ શું છે? ભગવાનને શું સારું લાગે છે એ જ બનાવીને ખવડાવવાનું, અને એ પ્રસાદ. આને શુદ્ધ ભક્તિ. બજારમાં ગયા, તમે કેરી જોઈ કે આ સારી કેરી, ભગવાન માટે આ સારી કેરી. એમને તોતા કેરી સારી લાગે છે એ નહીં, એ પણ તમે તોતા કેરી લઈ ગયા ભગવાનને ભોગ લગાડી, ઠીક છે, એ કર્મ મિશ્રિત ભક્તિ થઈ ગઈ, શુદ્ધ ભક્તિ નહીં થઈ. પણ તમે બજારમાં ખરીદી ત્યારે જ કૃષ્ણને માટે આ કૃષ્ણને સારી આ કેરી લઈ ગઈ અને એ લઈ ગયા ભોગ લગાડી, એ શુદ્ધ ભક્તિ છે. કૃષ્ણ માટે જ કરવું એ શુદ્ધ ભક્તિ છે. જે કરો એ કૃષ્ણને અર્પણ કરવું એ કર્મ મિશ્રિત ભક્તિ છે. યદ કરોશી યદ હોશી યદ સનાસી દાસી યદ, એ કર્મ મિશ્રિત ભક્તિ. એટલે ચૈતન્ય મહાપ્રભુ રામાનંદ કહે એ તો હોય બાહ્ય, આગે કહું આ બહાર આગળ શુદ્ધ ભક્તિ સુધી લઈ જાય ને. તો શુદ્ધ ભક્તિ તો કર્મ, જ્ઞાન કર્મ ધનાવી. એક આપણે જે કરીએ એનું ફળ અર્પણ કરવું, અને એક એમના માટે જ કરવું. એક કર્યું એનું ફળ અર્પણ કરવું એ કર્મ મિશ્રિત ભક્તિ થઈ ગઈ, અને એક ભગવાનને માટે જ કરવું એ શુદ્ધ ભક્તિ થઈ ગઈ. તો જ્ઞાન કર્મ ધનાવિત કૃષ્ણ અનુકૂલે અનુશીલનમ ભક્તિ ઉત્તમ. જ્ઞાનથી મિશ્રિત ન હોવી જોઈએ, કર્મથી મિશ્રિત ન હોવી જોઈએ. કર્મથી મિશ્રિત તો કર્મ મિશ્રિત ભક્તિ, જ્ઞાન મિશ્રિત ભક્તિ એ શુદ્ધ ભક્તિ નથી. પણ કૃષ્ણ અનુકૂલે,
કૃષ્ણ અનુકૂલનનો અર્થ થાય છે કે જે કૃષ્ણને સારું લાગે, કૃષ્ણને પ્રિય હોય એ કર્મ. હવે કંસ, રાવણ, કંસ જે ભગવાનનું સ્મરણ કરતો એવી તમે માળા ન કરી હો, મરી જાઓ. કંસ જે કૃષ્ણનું સ્મરણ કરતો એવું સ્મરણ તમે ન કરી. ભાગવતમાં તમે જોશો તો કંસ કેવી કરુણા યાદ આવી. કંસ જયારે દેવકીના ગર્ભમાં જોઈને ખબર પડી ગઈ એમ આ હતો મેં પ્રાણ હરો હરી, મારા પ્રાણને હરવા વાળો આવી ગયો. એ જોઈને ઘેરે આવ્યો, એને ખબર પડી ગઈ કે આવી ગયા દેવકીના ગર્ભમાં. તો ઘેરે આવ્યો તો અંદર બારીનો પડદો પણ કૃષ્ણ છે આમાં. એટલે પલંગ ઉપર બેસો આમાં કૃષ્ણ છે. આપણે કેવી રીતે સીટ ઉપર, એમાં કર્મ તો નથી ને એમ નહીં કરવું છે. કંસને એવી રીતે ચારો તરફ કૃષ્ણ દેખાય. એના નો સેવકો શું થઈ ગયું મહારાજને? પાણીનો ગ્લાસ લઈ આવ્યા. પાણી રસોવામાં શું કોનતે આમાં પણ કૃષ્ણ છે. આપણે તો શ્લોક વાંચ્યા પછી પણ ક્યારેય નથી કહેતા. શ્લોક વાંચતા વાંચતા તો આમાં ના લગે આમાં કૃષ્ણ છે. કૃષ્ણે કીધું રસો આમાં શું કોનતે, પાણીમાં રસ શું છું હું, પણ આપણે પીએ તો ક્યારે યાદ કરીએ કે હા કૃષ્ણ છે. પણ કંસ પાણીને જોઈને કે એમાં કૃષ્ણ છે. પેલો ભોજનની થાળી લઈ આવતો આમાંય કૃષ્ણ છે. આવી રીતે એ કરતો. આટલું મન કૃષ્ણમાં લાગેલું. શિશુપાલનું કેટલું લાગેલું, કઈ યાદ નહીં. 99 થઈ ગયા હો, પૂરા થઈ ગયા, કોઈ યાદ નહીં. કૃષ્ણ કૃષ્ણ એસા હૈ, કૃષ્ણ એસા હૈ, કૃષ્ણ એસા. અટ્ટી એ શુદ્ધ કૃષ્ણમાં મન લાગવું એ સારું છે, પણ એ અનુકૂળ નથી, એ પ્રતિકૂળ ભાવ છે. ત્યાં પ્રભુપાદજી લખ્યું કે એ સ્મરણ કર. આપણે ક્યારે કરીએ કે દુશ્મનીમાં વધારે સારું સ્મરણ થાય, તો આપણે એ ભાવથી, એ ભાવથી કરો ઠીક છે મન, પણ એ અનુકૂળ ભક્તિ નથી. રૂપ ગોસ્વામી કૃષ્ણ અનુકૂલે, કૃષ્ણને શું સારું લાગે છે, કૃષ્ણને શું પ્રિય છે, કૃષ્ણને કઈ વાતથી સુખ મળશે એને અનુકૂલે, અનુશીલન, એનું અનુશીલન કરવું એ ઉત્તમ ભક્તિ છે, એ શુદ્ધ ભક્તિ છે. તો ભગવાનને એ શુદ્ધ ભક્તિ પ્રિય છે અને ભગવાન આપણાથી શુદ્ધ ભક્તિ ઈચ્છે છે. ભગવાન 99% શરણાગતિમાં પ્રસન્ન નથી. ભારી પડે. 99 જે આપણી શરણાગતિ છે એમાં ભગવાન પ્રસન્ન નથી. 100% શરણાગતિ. અને જયારે 100% શરણાગતિ હોય ને, તમારો કોઈ દુનિયામાં વાળ વાંકો ન રહે. સમય નથી એનું પ્રૂફ આપતા. પ્રહલાદ મહારાજને પકડ્યા, તેલ ગરમ થઈ ગયું છે, બાંધી નાખ્યા છે અને હવે કડાઈમાં નાખવાના છે. તેલની અંદર નાખ્યા ત્યાં સુધી એમને કૃષ્ણ કૃષ્ણ જ કરવું. બળી જઈશ, મરી જાય. 100% શરણાગતિ. આપણે તો થોડું કંઈક થયું ને કૃષ્ણનું યાદ કર્યું, માળા કરીને કઈ કામ ન થયું કે કઈક નુકસાન થઈ ગયું, ટીંગાડી માળા, ચલો હવે બીજો કોક ખોળો. 100% મરી જાય, પ્રાણ જતા રહે. એને પેલું પાનબા ગાવે છે ને, ભાંગી પડે બ્રહ્માંડ. કેવી રીતે ભજન? મેરુ ડગે રે જારા મન ન ડગે, ભાંગી પડે બ્રહ્માંડ. બ્રહ્માંડ ને મેરુ બધું પડી જાય, બધું થઈ જાય, પણ કૃષ્ણ એ કૃષ્ણ. આટલી 100% શરણાગતિ કૃષ્ણ છે, ત્યારે આપણી રક્ષા. 99%માં રક્ષા ન થાય. આપણી તો 99 જવા દો, 91% નથી. તો શુદ્ધ ભક્તિ ઉદ્ધવજીની તરફ આટલા માટે જોતા હતા કે ઉદ્ધવ શુદ્ધ ભક્ત છે ભગવાન. તો ભગવાનના જે શુદ્ધ ભક્તો હોય એની ઉપર ભગવાનની બહુ આત્મીયતા, એની માટે ભગવાન એનું થિંકિંગ કરતા, વિચાર કરતા, એની વિશે જ વિચાર કરતા.
એનું સ્મરણ કરતા. એટલે કે કૃષ્ણ કોનું સ્મરણ કરે? એ ભક્તનું સ્મરણ કરે. એના માટે શું કરવું? એ શરણાગતિમાં પ્રભુપાદે 2 ઉદાહરણ આપ્યા, એક પશુનું ને એક બાળકનું. 2 મિનિટનું. બાળક હોય, સ્કૂલની ફીસ વધી ગઈ, બાળક કઈ ચિંતા કરે? તમારું બાળક 5મા ભણે છે, હવે આવતા વર્ષે ફીસ વધી જશે, એ કઈ ટેન્શનમાં છે? કેમ? કોઈ ટેન્શન. શિયાળો આવવાનો છે, સ્વેટર, એને કઈ ટેન્શન છે? ઓર્ડર આપી દેશે. મોંઘું છે, સસ્તું છે, પૈસા નથી, એને કોઈ ટેન્શન નથી. એને કેમ કે બાળક તમારે શરણાગત છે. એક વાત. પશુ હોય એ આખો દિવસ બિચારું બેઠું હોય, એને ઘાસ આપ્યો ન આપ્યો કર્યો બેઠું. તમને હિંગરું મારે આવી મંદિરના ખવડાવી? તમે એને કસાઈની ઘેરે મોકલો એ ના પાડે? આખી ઉંમર તમારી ઘરે એર્યું હોય, પછી ભલે હવે કામનું નથી તો કસાઈની ઘરે આપણે મોકલી, એ આનાકાની કરે? કેમ? એ તમારી પ્રત્યે 100% શરણાગત છે. બાંધો બાંધેલું રહેશે, છૂટું મૂકો છૂટું રહેશે. કસાઈની ઘરે મોકલો કસાઈની ઘરે જશે, વાડા મોકલું વાડા મૂકશે. એને શરણાગતિ, એ 100%. આવી શરણાગતિ આવી આપણી શરણાગતિ. જે વિધિ રાખે રામ નહીં, એ વિધિ ને અમારી મરજી હું છે એ વિધિ તમે અમને રાખો. આપણી આ ભક્તિ છે. તો ભગવાન આપણાથી શુદ્ધ ભક્તિ. હવે સારું કહી દઉં, શુદ્ધ ભક્તિ કેમ ઈચ્છે? કેમ કે ભગવાનને કોઈ વાતની કમી નથી, પણ ભગવાનને એક વાતની કમી છે, આપણો પ્રેમ ભગવાનને જોઈએ છે. અને એ શુદ્ધ ભક્તિ વગર પ્રેમ, એટલા માટે ભગવાન આપણથી શુદ્ધ ભક્તિ છે. ભગવાન આપણા પ્રેમના ભૂખ્યા છે. બાકી ભગવાન પાસે બધું છે. સહસ્ત્ર લક્ષ્મીઓ એમના ચરણોની સેવા કરે છે, લાઈન લાગેલી છે, પણ આપણા પ્રેમ છે ને એ એના ભૂખ્યા. આ જીવ એને પ્રેમ કરે, અને એ પ્રેમ શુદ્ધ ભક્તિથી જ પ્રકટ થશે. એટલે ભગવાન આપણાથી શુદ્ધ ભક્તિ ઈચ્છે છે. અને એવા ઉદ્ધવજી શુદ્ધ ભક્ત છે, એટલે ભગવાન ભલે વાત મૈત્રેય મુનિ સાથે કરે, પણ એમની નજર ઉદ્ધવજી સાથે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. ઠીક છે પ્રભુજી, કે પ્રશ્ન ઉકેલી હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રીમાન લોકાધ્યક્ષ પ્રભુ, જેમણે આજે આપણને શુદ્ધ ભક્તિ, ભગવાન કોણ છે, ભગવાન કોણ નથી, જેઓ પાખંડીઓ જે ભગવાનનું કંઈક અલગ જ સ્વરૂપ રજૂ કરે છે, એની બધી પોલ ખોલી, તો આપણે એમનો મહામંત્રથી અભિવાદન કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. કાંઈ યાદ ન રહે તો કાંઈ નહીં, છેલ્લે તો ભૂલે કીધું, સીતારામ 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 કહીએ, જેહી વિધિ રાખે રામ તેહી વિધિ રહીએ. સીતારામ ને રાધેશ્યામ આપણે હરે કૃષ્ણ હરે રામ તો કરીએ છીએ, તે માળા ચાલુ રાખવી, અને ભગવાન રામ અને કૃષ્ણ જેમ રાખે એમ રહેવી. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુજીનો. અને આજનો પ્રસાદ ભરતભાઈ સણોસરા તરફથી છે, તો એમનો આપણે મહામંત્રી અભિવાદન કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. બધાની ઈચ્છા હોતી છે કે ભાઈ આપણે શુદ્ધ ભક્તિ, પણ શુદ્ધ ભક્તિ કરવી કેવી રીતે આપણામાં શુદ્ધ ભક્તિ આવશે? તો એના માટે કલયુગમાં એક વિશેષ આ હરે કૃષ્ણ મહામંત્ર આપો. ભગવાનનું કોઈ પણ નામ તમે લો, તમારા પાપો નષ્ટ થઈ જાય. ભગવાનનું કોઈ પણ નામ લો, તમને મોક્ષ મળી જશે. પણ જો તમારે ભગવાનનો પ્રેમ, શુદ્ધ ભક્તિ કરવી હોય તો વિશેષ કરી આ મહામંત્ર છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ
ભગવાનની કથા માટે જે સ્થાન બાપા સીતારામ તેમાં પણ આપણે ઋણી રહીશું. તેમનો મહામંત્રથી વિવાદન કરશું. હરે કૃષ્ણ 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 હરે હરે રામ રામ રામ. મહાપ્રસાદી ગો. નમો બ્રાહ્મણે વૈષ્ણવે સર્વ પુણ્ય પતન રાજન વિશ્વાસુને વજાયતે.